નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત એમાં સેમેસ્ટર 1માં પ્રથમ પ્રકરણ છે સમમેય સંખ્યાઓ। તો સમમેય સંખ્યાઓ વિશે આપણે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છે। તેમ છતાં આપણે થોડું રિવિઝન કરી લઈએ તો આપણને ખબર છે ધોરણ 6 અને 7 બંનેમાં આપણે જોઈ ગયા છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય। તો 1 થી ચાલુ કરીને 1 2 3 4 અને અનંત સુધીની જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં જો હું શૂન્ય ઉમેરું એટલે કે શૂન્યથી ચાલુ કરી અને 0 1 2 3 4 અને અનંત સુધીની જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। એટલે જો એવો કોઈ પ્રશ્ન પૂછે કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કઈ થાય? તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 થાય। સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે। ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ। તો એ પણ આપણને ખબર છે, ધોરણ 7 અને ધોરણ 6માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે માઇનસ ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય એ ત્રણ સંખ્યાઓનો સમાવેશ જેમાં થાય છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। એટલે કે એમાં માઇનસ પણ આવે છે, પ્લસ પણ આવે છે અને શૂન્યનો પણ એમાં સમાવેશ થાય છે। તો આવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। એવી જ રીતે આજનું આપણું ચેપ્ટર છે સમમેય સંખ્યાઓ। તો સમમેય સંખ્યાઓ કોને કહે છે? બરાબર છે। તો ધોરણ 7માં આપણે ભણી ગયેલા જ છે, તેમ છતાં જે સંખ્યાને p/q એટલે કે pના છેદમાં q સ્વરૂપે લખી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે। જો p અને q શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યાઓ આપણને ખબર છે, આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે। તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે q શૂન્ય નથી। q શૂન્ય હોય તો શું થાય? તો અંશના છેદમાં અંશ ભાગ્યા છેદ, એમાં જો છેદ શૂન્ય હોય તો એ તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય। તો અહીંયા એક શરત આપણે આ યાદ રાખવાની છે કે q અહીંયા આપણો શૂન્ય છે નહીં। તો જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તેવી સંખ્યાને સમમેય સંખ્યા કહે છે। તો એના ઉદાહરણ અહીંયા મેં લખેલા છે, જુઓ 3/2 -4/5 2। હવે અહીંયા 2 આપણને તો અહીંયા એવું કહ્યું છે કે p/q સ્વરૂપે લખી શકાય, તો અહીંયા p/q સ્વરૂપ ક્યાં થાય છે? તો 2ના છેદમાં 1 એવું આપણે 2ને લખી શકીએ, તો એ આપણું p/q સ્વરૂપ થયું। એટલા માટે 2 પણ સમમેય સંખ્યા છે। તો -5ના છેદમાં 1 એટલે કે -5 એ પણ સમમેય સંખ્યા છે। તો આ બધી p/q સ્વરૂપની જે સંખ્યાઓ છે એને આપણે સમમેય સંખ્યાઓ કહીએ છીએ। તો આ ચેપ્ટરમાં આપણે સમમેય સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે, સમમેય સંખ્યાઓના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો હું સમમેય સંખ્યાઓના ગુણધર્મો વિશે હવે આપણે આગળ અભ્યાસ કરીએ। તો એનો પહેલો ગુણધર્મ છે સંવૃત્તતા। તો સૌ પ્રથમ તો સમમેય સંખ્યાઓના ગુણધર્મોમાં સંવૃત્તતાનો ગુણધર્મ છે, આપણે એકલી સમમેય સંખ્યા નહીં પણ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ અને ત્યારબાદ સમમેય સંખ્યાઓની સંવૃત્તતા વિશે વાત કરીશું। હવે તો સંવૃત્તતા એટલે શું? તો સૌ પ્રથમ તો ગણિતમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એવી પ્રક્રિયા હોય છે। આ 4 ક્રિયાઓ છે, બરાબર છે। તો સંવૃત્તતા કોને કહેવાય? તો જ્યારે અહીંયા હું પૂર્ણ સંખ્યાની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો કે હું કોઈ બે પૂર્ણ સંખ્યાઓ લઉં અને એનો સરવાળો કરું અને મને જવાબમાં પણ પૂર્ણ સંખ્યા જ મળે, બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, કે બે પૂર્ણ સંખ્યાઓ લીધી, એ બેનો સરવાળો કર્યો અને જવાબમાં મને પૂર્ણ સંખ્યા જ મળી, તો પૂર્ણ સંખ્યાઓ એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે એમ કહી શકાય। અહીંયા મેં જો ક્રિયા કઈ છે? સરવાળો। એક પૂર્ણ સંખ્યા લીધી છે મેં 0 અને બીજી લીધી છે 5, એ બેનો સરવાળો કર્યો તો મને જવાબ શું મળ્યો? 5। તો આ બંને પૂર્ણ સંખ્યા છે, એનો સરવાળો કરતાં મને જવાબમાં પણ શું મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે। 5 કેવી છે? પૂર્ણ સંખ્યા છે। એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે એવું કહી શકાય। કાં તો એવું પણ કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા એ
સંવૃત્ત છે. એવી જ રીતે હવે બાદબાકી જોઈએ તો જુઓ, મેં બે પૂર્ણ સંખ્યાઓ લીધેલી છે. એક છે 5 અને બીજી છે 7. તો 5 અને 7, તો એ બેની હું બાદબાકી કરું છું તો એનો જવાબ મને મળે છે -2. હવે આ જે -2 છે એ તો પૂર્ણ સંખ્યા છે નહીં. આ બે પૂર્ણ સંખ્યાઓ છે પણ એનો જવાબ પૂર્ણ સંખ્યા છે નહીં. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે નહીં એવું કહી શકાય. એટલે અહીંયા મેં લખ્યું છે, જો સંવૃત્ત છે કે નહીં, તો બાદબાકી માટે એ સંવૃત્ત નથી, એટલે મેં અહીંયા ના લખેલું છે. ત્યારબાદ ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો આ એક પૂર્ણ સંખ્યા 0 લીધી, બીજી પૂર્ણ સંખ્યા 3 લીધી. એ બેનો મેં ગુણાકાર કર્યો તો મને જવાબ મળ્યો 0. હવે આ 0 પણ કેવી છે? તો પૂર્ણ સંખ્યા છે. માટે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની પ્રક્રિયા કેવી છે? સંવૃત્ત છે. ત્યારબાદ જોઈએ આપણે ભાગાકાર. તો 5/8, 5 અને 8 બંને પૂર્ણ સંખ્યાઓ. તો એમનો હું ભાગાકાર કરું છું તો મને શું મળે છે? જો 5/8. હવે આ પૂર્ણ સંખ્યા છે નહીં. આ કઈ સંખ્યા બની ગઈ? p/q સ્વરૂપ, એટલે કે સમમેય સંખ્યા. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે નહીં એવું કહી શકાય. તો આ થઈ પૂર્ણ સંખ્યાઓની વાત. હવે આપણે સંવૃત્તતા વિશે, પૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે સંવૃત્ત છે. તો સૌપ્રથમ તો જોઈએ સરવાળો. તો હું એક સંખ્યા લઉં છું -6 અને બીજી એક છે 5. એ બેનો હું સરવાળો કરું છું તો મને જવાબ શું મળે છે? -1. બરાબર છે. આ સરવાળો હવે આપણને આવડવો જોઈએ. -6 + 5 એનો જવાબ શું આવે? -1. આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને એનો જે જવાબ આવે છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. જુઓ, સરવાળો કર્યો અને જવાબ શું આવ્યો? -1. જે -1 પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. એટલે મેં અહીંયા હા લખેલું છે. જો બરાબર છે. મેં હમણાં તમને કહ્યું કે જ્યારે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ મેં અહીંયા લીધી. જો બે પૂર્ણાંક સંખ્યાઓનો હું સરવાળો કરું અને એના જવાબમાં મને પૂર્ણાંક સંખ્યા જ મળે તો સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે તેમ કહી શકાય. એવું આપણે પૂર્ણ સંખ્યાઓમાં પણ હમણાં જોયું. તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ત્યારબાદ આપણે જોઈએ બાદબાકી. તો કોઈ પણ સંખ્યા લઈ લેવાની પૂર્ણાંક સંખ્યા. બરાબર છે. જો જવાબ પૂર્ણાંક સંખ્યા ના મળે તો એ સંવૃત્ત છે નહીં. એ ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે નહીં એમ કહી શકાય. તો બાદબાકી માટે હું અહીંયા મેં બે પૂર્ણાંક સંખ્યા લીધેલી છે 7 અને 5. એ બેની બાદબાકી કરું છું તો જવાબ શું મળે છે? 2. બે પણ શું છે? પૂર્ણાંક સંખ્યા. હમણાં આપણે આગળ જોયું. બરાબર છે. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? બરાબર. સમમેય સંખ્યાઓ કોને કહેવાય? તો બે પૂર્ણાંક સંખ્યા છે એવું આપણને ખબર છે. તો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બરાબર છે. એટલે અહીંયા શું આવશે? હા. ત્યારબાદ ગુણાકાર માટે જોઈએ. ગુણાકાર માટે છે કે નહીં? તો 5 અને 8 બંને પૂર્ણાંક સંખ્યાઓ. એ બેનો ગુણાકાર. એનો જવાબ શું આવે? 40. તો 40 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. માટે ગુણાકાર માટે પણ એ સંવૃત્ત છે પૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ આગળ આવે છે ભાગાકાર. તો 5/9. તો એનો જવાબ આપણે જોઈએ અહીંયા 5/9. તો અહીંયા જુઓ, આપણને અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ મળતી નથી. પૂર્ણાંક સંખ્યા મળતી નથી ભાગાકાર માટે. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. એટલે અહીંયા મેં ના લખેલું છે. હવે સંવૃત્ત છે કે નહીં એ કઈ રીતે સમજી શકાય એ તમે ખબર પડી હશે. સંવૃત્તતાનો ગુણધર્મ તમે સમજ્યા હશે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ માટેનો. પૂર્ણ સંખ્યાઓ માટે કોઈ પણ 4 ક્રિયાઓમાંથી લઈ લેવાની અને જો જવાબ એનો એ જ આવે, બે પૂર્ણ સંખ્યાઓ લઉં, સરવાળો કરું અને જવાબમાં પૂર્ણ સંખ્યા જ મળે તો સરવાળા માટે સંવૃત્ત છે પૂર્ણ સંખ્યાઓ. બરાબર છે. એવી રીતે આપણે ચકાસી શકીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી. હવે આપણે આગળ સમમેય સંખ્યાઓની વાત કરીએ. તો સમમેય સંખ્યાઓ, સરવાળાની ક્રિયા માટે સમમેય સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. તો સરવાળાની ક્રિયા આપણે લઈ લઈએ. તો બે સમમેય સંખ્યાઓ લીધી છે મેં, 3/8 વત્તા -5/7. તો આ સરવાળો કઈ રીતે થાય એ આપણે ધોરણ 7માં શીખ્યા છે.
સમય સંખ્યાવાળા ચેપ્ટરમાં, બરાબર છે. તો સૌપ્રથમ તો મારે સરવાળો કરવા, બે સમય સંખ્યાઓનો સરવાળો કરવા શું કરવું પડે? તો લસાઅ લેવો પડે છેદનો. તો છેદનો લસાઅ અહીંયા શું થાય છે? 56. હવે છેદમાં મારે 56 લાવવાના છે. તો અહીંયા તો 3/8 છે. 8ની જગ્યાએ મેં શું લખી દીધું? 56. તો 8ને કેટલે વડે ગુણવા પડે? 7 વડે. અહીંયા છેદમાં હું 7 વડે ગુણું તો ઓબ્વિયસલી મારે અંશમાં પણ 7 વડે ગુણવા પડે. એટલે મેં 7 વડે ગુણેલા છે. 7 તાલી 21 અને એ ડાયરેક્ટ મેં અહીંયા લખેલું છે 21. એવી જ રીતે અહીંયા પણ મારે 7ની જગ્યાએ મેં શું લખી દીધું છે? 56. તો આ 7ને કેટલા વડે ગુણવા પડે? તો 8 વડે. 7 ગુણ્યા 8. તો છેદમાં હું 8 વડે ગુણું છું તો અંશમાં પણ 8 વડે ગુણવા પડે. તો 8 પંચા 40. પણ કેવા? અહીંયા માઇનસ છે એટલે એ શું આવશે? -40. 21 વત્તા -40 પ્લસ માઇનસ શું થશે? -21 ઓછા 40. એનો જવાબ શું થાય? -19. એ સરવાળો આપણને આવડવો જોઈએ. હવે -19/56. તો જુઓ, બે સમય સંખ્યાઓ લીધી, એનો મેં સરવાળો કર્યો તો તે જે જવાબ મળ્યો એ પણ મને શું મળ્યું? -19/56. આ પણ શું છે? સમય સંખ્યા જ છે. માટે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે એમ કહી શકાય. અર્થાત કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a પ્લસ b પણ સમય સંખ્યા મળે છે. એટલે કે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. જેમ આપણે પૂર્ણ સંખ્યા માટે જોયું, પૂર્ણાંક સંખ્યાઓ માટે જોયું, એમ સમય સંખ્યાઓ માટે આપણે સરવાળાની ક્રિયા જોઈ કે સરવાળાની ક્રિયા માટે શું સમય સંખ્યાઓ સંવૃત છે? તો હા, બે સમય સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને જવાબ સમય સંખ્યા જ મળે છે. બરાબર છે. જો આવું થાય તો જ એ સંવૃત છે એમ કહી શકાય. હવે આપણે જોઈએ બાદબાકી માટે. શું બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે ખરી? તો આપણે તપાસીએ. તો બે સમય સંખ્યાઓ લીધી છે, -5/7 અને 2/3. એ બેની બાદબાકી મેં કરેલી છે. જો આ બંનેની, બરાબર છે. જેવી રીતે સરવાળો કર્યો એવી જ રીતે આપણને બાદબાકી પણ ખબર છે કે સૌપ્રથમ શું લેવું પડે? લસાઅ લેવો પડે. તો 7 અને 3નો લસાઅ શું થશે? 21. હવે આ 7ની જગ્યાએ છેદમાં 21 આવી ગયા છે, બરાબર છે. એટલે આ 7 અને 3ની જગ્યાએ 21 લખ્યા મેં. તો આ 7ને કેટલા વડે ગુણું તો 21 આવે? તો 3 વડે. તો 7 તાલી 21. હવે 7ને 3 વડે ગુણું તો 21 આવે છે. છેદમાં 3 વડે ગુણું છું તો ઉપર પણ મારે 3 વડે ગુણવા પડે. તો 5 તાલી 15 મેં અહીંયા ડાયરેક્ટ લખેલા છે, પણ કેવા? માઇનસ છે એટલે -15. એવી જ રીતે આ 3 છે અહીંયા, પણ આપણે છેદમાં શું લખ્યા? 21. તો આ 3ને 21 બનાવવા હોય તો 3 ગુણ્યા 7 કરવા પડે. હવે છેદમાં 7 વડે ગુણું તો અંશમાં પણ મારે 7 વડે ગુણવા પડે. તો 7 દુ 14. એ પણ કેવા આવશે? માઇનસ. એ પણ અહીંયા લખેલું છે. હવે માઇનસ શું થાય? પ્લસ. તો 15 અને 14 કેટલા થાય? 29. પણ કેવા? નિશાની આવશે? માઇનસની. આ બધા નિયમો આપણે ધોરણ 7માં શીખી ગયેલા છે. તો બાદબાકી, જ્યારે બે સમય સંખ્યાઓની બાદબાકી કરું છું ત્યારે જવાબમાં પણ મને શું મળે છે? તો સમય સંખ્યા જ મળે છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. કેમ? કારણ કે બે સમય સંખ્યાઓની બાદબાકી કરતાં જવાબ પણ શું મળે છે? સમય સંખ્યા જ મળે છે. હવે જોઈએ ગુણાકાર માટે. તો બે સમય સંખ્યાઓ લીધી, એનો ગુણાકાર કર્યો તો જવાબમાં પણ મને ગુણાકાર કઈ રીતે થાય? જો 2 ચોક 8, પણ કેવા? અહીંયા માઇનસ છે. -2 ગુણ્યા 4 એટલે -8 થાય. 3 પંચા 15. બે સમય સંખ્યાઓ લીધી, એનો ગુણાકાર કર્યો તો જવાબમાં પણ મને સમય સંખ્યા જ મળે છે. જો આવું ના થાય તો એ સંવૃત નથી એમ કહી શકાય. બરાબર છે. કોઈ એક સંખ્યા માટે નહીં, બધી જ સમય સંખ્યાઓ માટે જવાબમાં મને શું મળવું જોઈએ? સમય સંખ્યા જ મળવી જોઈએ. તો જ એ સંવૃત છે એમ કહી શકાય. તમે કોઈ પણ સમય સંખ્યા લો, એનો ગુણાકાર કરો, એની બાદબાકી કરો અથવા તો એનો સરવાળો કરો તો તમને જવાબમાં હંમેશા સમય સંખ્યા જ મળશે. એટલા માટે સમય સંખ્યાઓ કહી શકાય કે સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે એમ કહી શકાય. તો અહીંયા પણ બે ગુણાકાર કરતાં મને સમય સંખ્યા મળે છે. એટલે એમ કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. અર્થાત કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા 2, જો a અને b સમય સંખ્યાઓ છે, એમનો ગુણાકાર કરું તો એનો જવાબ પણ મને શું મળે છે? સમય સંખ્યા જ મળે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. સંવૃતતાનો ગુણધર્મ
કોને કહેવાય અને કઈ રીતે એને લખવાનું હોય છે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ ભાગાકારની ક્રિયા માટે. શું ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે? તો જોઈએ તો એક બે સમય સંખ્યાઓ લીધેલી છે મેં, -5/3, 2/5. તો ભાગાકાર કઈ રીતે થાય? તો ભાગાકારમાં જે પાછળની સંખ્યા હોય છે એનો વ્યસ્ત કરીને એનો ગુણાકાર કરવામાં આવે છે. જો તો -5/3 લખ્યા પછી આ ભાગાકારની જગ્યાએ શું મૂકી દઈએ છીએ આપણે? ગુણાકાર. અને પછીનો જે સંખ્યા છે એને આપણે શું કરીએ છીએ? એનો વ્યસ્ત લઈએ છીએ. એટલે કે 2/5 છે એનો વ્યસ્ત શું થાય? તો 5/2. હવે તો આ ગુણાકાર થઈ ગયો. તો પાય -25, અહીંયા માઇનસ છે એટલે -5 ગુણ્યા 5 એટલે શું આવશે જવાબ? -25. 3 દૂ 6. તો જો ભાગાકાર શું મળ્યો અહીંયા? તો મને સમય સંખ્યા જ મળ્યો. તો શું એનો મતલબ એવું થાય કે આપણે બધી સંખ્યાઓ માટે વિચારવાનું છે, કોઈ એક સંખ્યાને લઈને આપણે નિર્ણય લઈ શકીએ નહીં. તો આનો મતલબ એવું થાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. તો હવે જો બીજું એક ઉદાહરણ આપણે વિચારીએ. મેં એક સંખ્યા લીધી છે 2/1, એવું પણ એને લખી શકાય. એટલે કે આ સમય સંખ્યા છે, બરાબર છે. એવી આપણે જોઈ ગયા સમય સંખ્યા કોને કહેવાય. ભાગ્યા 0 લઉં છું. જો એક સમય સંખ્યા લીધી અને એને 0 વડે ભાગવાની છે. તો આપણે સૌ જાણીએ છીએ કે છેદમાં 0 આવે એટલે પદ કેવું થઈ જાય? આપણું અવ્યાખ્યાયિત થઈ જાય. 0 વડે આપણે ભાગી શકીએ નહીં, કોઈ પણ સંખ્યા હોય, બરાબર છે. માટે અહીંયા આ પદ અવ્યાખ્યાયિત થઈ જાય છે. ભાગાકાર જો આ બે સમય સંખ્યા 0 પણ સમય સંખ્યા છે, તો આ બે સમય સંખ્યાઓનો જે જવાબ છે એ અવ્યાખ્યાયિત થઈ જાય છે. આ અવ્યાખ્યાયિત થવો ના જોઈએ. અહીંયા જો સમય સંખ્યા આવી જાત તો એ સંવૃત છે એમ કહેવત, પણ અહીંયા અવ્યાખ્યાયિત પદ બની જાય છે. માટે કોઈ સમય સંખ્યા એ માટે a/0 એ અવ્યાખ્યાયિત છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. કેમ? કારણ કે જવાબમાં આપણને સમય સંખ્યા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમય સંખ્યાઓનો સંવૃતતાનો ગુણધર્મ જોયો. હવે બીજો ગુણધર્મ આપણે આગળના વિડીયોમાં જોઈશું. પીડીએફમાં જે હોમવર્ક છે એ તમારે જાતે એમાં હોમવર્ક જે આપેલું છે એ પૂર્ણ કરવાનું છે. આ રીતે મેં જેમ સમજાવ્યું એમ જાતે તમારે ગણી અને ફક્ત ખાલી જગ્યાઓ છે એ પૂરવાનો ટ્રાય કરવાનો છે. થેન્ક યુ.